કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગાર અને આજે આપણે ભણી રહ્યા છીએ એસવાય બીકોમ સેમિસ્ટર 3 કોસ્ટ એકાઉન્ટિંગ 1 યુનિટ નંબર 3 જેનું નામ છે પરોક્ષ ખર્ચના હિસાબો. આજે આપણે ત્રીજો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં 2 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની પ્લે લિસ્ટ મૂકેલી છે. ચલો દાખલાની શરૂઆત કરીએ. નીચેની માહિતી એક ફેક્ટરીના ઉત્પાદન ખાતાની પ્રવૃત્તિને લગતી અમુક સમય પૂરતી માહિતી આપેલી છે. 1, 2, 3, 4 અને 5 માહિતી આપણને આપેલી છે. વપરાયેલો કાચો માલ, ઉત્પાદક મજૂરી, ખાતાને લગતો શિરોપરી ખર્ચ, મજૂરીના કલાકો, સાચાના કામના કલાકો. સાચાના એટલે મશીનોના, સાચા એટલે મશીન થાય, બરાબર. તે દરમિયાન ખાતામાં એક કામ પૂરું કર્યાને લગતી વિગતો આપણને આપેલી છે. 1, 2 અને 3, 4 આપેલી છે. ઉપર 5 માહિતી છે, નીચે 4 માહિતી છે. કાચા માલનો વપરાશ, ઉત્પાદક મજૂરી, મજૂરીના કલાકો, સાચાના કલાકો. અહીં આપણને આ જે શિરોપરી ખર્ચા છે એ નીચે આપેલા નથી, બરાબર. એને જ આપણે પરોક્ષ ખર્ચા પણ કહી શકીએ, બરાબર. તો પરોક્ષ ખર્ચા આપણને આપેલા નથી. ચલો નીચે લખ્યું છે, નીચે જણાવેલ 3 જુદી જુદી પદ્ધતિથી જોબ ખાતે ઉધારવાના પરોક્ષ ખર્ચની ગણતરી કરો. કયા ગણતરી કરવાની કીધી છે? પરોક્ષ ખર્ચની ગણતરી કરો. તેમજ તેના ઉત્પાદન પડતરની પણ ગણતરી કરો. આ દાખલામાં આ ટોપિક એક વધારાનો છે. ઉત્પાદન પડતરની ગણતરી કરો. અહીંયા 3 વસ્તુ કીધી છે. પ્રત્યક્ષ કાચા માલ પર ટકાવારીની પદ્ધતિ, પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારીની પદ્ધતિ અને પ્રાથમિક પડતર પર ટકાવારીની પદ્ધતિ. તો આ પ્રાથમિક પડતર એ તમારા માટે અહીં નવું થશે, બરાબર. તો દાખલાને ધ્યાનથી સમજજો હું શું કહેવા માંગુ છું. શરૂઆતમાં આપણને જે કીધું છે એ જોઈએ. શું કીધું છે આપણને? પ્રત્યક્ષ કાચા માલ પર ટકાવારીની પદ્ધતિ. પ્રત્યક્ષ કાચો માલ, તો આપણે આ વપરાયેલો જે કાચો માલ છે એને લઈશું અને આ પરોક્ષ ખર્ચા જે શિરોપરી ખર્ચા છે એને લઈશું. તો સૂત્રમાં શું કીધું છે જોઈએ. પ્રત્યક્ષ કાચા માલ પર ટકાવારીની પદ્ધતિએ પરોક્ષ ખર્ચા, ઉપર પરોક્ષ ખર્ચા, નીચે વપરાયેલ કાચો માલ. આમાં કેવી રીતે સૂત્ર વાપરવાના મેં મારા આગળના 2 ભાગમાં સમજાવી દીધું છે. તમે એ ન જોયું હોય તો જોઈ લેજો, એટલે તમને સૂત્રની સમજ આવી જશે કે સૂત્ર કેવી રીતે લખાય છે, બરાબર. ચલો પરોક્ષ ખર્ચા કેટલા છે તો દાખલામાં જઈએ છીએ. પરોક્ષ ખર્ચા જોઈએ. પરોક્ષ ખર્ચા છે 50,000, બરાબર. ત્યારબાદ શું છે? 50,000 વપરાયેલો કાચો માલ. તો વપરાયેલો કાચો માલ કેટલો છે? 72,000. તો નીચે લખીશું આપણે 72,000 અને ગુણ્યા કેટલા કરવાના? 100. કેમ 100 કર્યા? તો અહીંયા લખ્યું છે ટકાવારી. જ્યારે પણ ટકાવારી શબ્દ આવે ત્યારે 100 વડે ગુણાકાર કરવાનો. જોઈએ જવાબ શું આવે છે અહીંયા. તો 50,000 ગુણ્યા 100 ભાગ્યા 72,000 એટલે જવાબ આવે છે 69.444 છે, એટલે 44 જ લખાશે અને બાજુમાં લખવાનું ટકા, બરાબર. આ આપણો જવાબ આવ્યો. હવે આ કોના ટકા? તો આપણે ગણતરીમાં જોઈએ રકમની અંદર, તો અહીંયા કાચા માલનો વપરાશ લખેલો છે. જુઓ કેટલો લખ્યો છે? 4,000. તો 4,000 ના ટકા લેવાના. તો અહીંયા લખીશું 4,000 ના 69.44%. ચલો ગણતરી કરી લઈએ. 4,000 ગુણ્યા 69.44% એટલે 2,777.6 આવે છે. પણ આપણે છગડો આગળ ફરી જશે એટલે 2,778 જવાબ આવશે અને આ થશે રૂપિયા, બરાબર. તો ઉપર રકમ લખી દેવાનું. આ જે લખેલી છે એ લખી દેવાનું કે પ્રત્યક્ષ કાચા માલ પર ટકાવારીની પદ્ધતિએ પરોક્ષ ખર્ચા બરાબર 2,778 રૂપિયા. આ આપણો પહેલો એક જવાબ આવી ગયો છે, બરાબર. ચલો રકમમાં આપણને શું કીધું છે? બીજું પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારીની પદ્ધતિ. હવે મજૂરી ક્યાં છે? તો કે આ રહી ઉત્પાદક મજૂરી. જો અહીંયા લખ્યું છે ઉત્પાદક મજૂરી અને આપણને કીધું છે પ્રત્યક્ષ મજૂરી, આ બંને એક જ મજૂરી કહેવાય, બરાબર. પ્રત્યક્ષ મજૂરી ગણો કે ઉત્પાદક મજૂરી ગણો એક જ કહેવાય. તો આપણે આ 60,000 નો આંકડો લઈશું.
બરાબર. ચલો રકમની અંદર શું કહે છે જોઈએ. પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારીની પદ્ધતિ એ પરોક્ષ ખર્ચા. ફરી અહીંયા ટકાવારી શબ્દ આવ્યો છે એટલે ટકાવારીમાં 100 વડે ગુણવાના. ઉપર બધામાં પરોક્ષ ખર્ચા સેમ આવશે એટલે કે 50,000 જ આવશે. પરોક્ષ ખર્ચા બદલાશે નહીં. બરાબર. ચલો ત્યારબાદ ઉત્પાદક મજૂરી કેટલી છે 60,000. તો આપણે ગણતરીમાં લઈશું 60,000. તો ઉત્પાદક મજૂરી નીચે લખીશું 60,000 અને ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે જોઈ લઈએ. 50,000 ગુણ્યા 100 ભાગ્યા 60,000. 83.333333 આગળ જાય છે એટલે આપણે લખીશું 83.33%. હવે આ કોના ટકા? તો આપણે રકમમાં જઈએ. અહીંયા નીચે જોવાનું ઉત્પાદક મજૂરી કેટલી છે તો કે 3,300. તો આપણે એના ટકા ગણવાના. તો અહીંયા લખીશું 3,300 ના 83.33% બરાબર 3,300 ગુણ્યા 83.33%. એટલે પોઈન્ટમાં જવાબ છે પણ આપણે એને રાઉન્ડ ફિગર કરી કાઢીએ 2,750. બરાબર 2749.89 આવે છે પણ આપણે એને ફેરવી કાઢ્યો 49 ને 50 માં અને અહીંયા લખીશું રૂપિયા. આ વસ્તુ પાછી બેઠી અહીંયા લખી દેવાની. પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારીની પદ્ધતિ એ પરોક્ષ ખર્ચા જવાબ કેટલો આવ્યો છે 2,750 રૂપિયા. બરાબર. આ આપણો બીજો જવાબ આવી ગયો. ડન. ચલો તારે રકમમાં જઈએ પાછા આપણે. બરાબર. રકમની અંદર ત્રીજું કીધું છે પ્રાથમિક પડતર પર ટકાવારીની પદ્ધતિ. અહીં તમારો દાખલો અટકી જશે કારણ કે તમને ખ્યાલ નહીં આવે કે પ્રાથમિક પડતર કેવી રીતે ગણવાની. કારણ કે અહીંયા ક્યાંય પ્રાથમિક પડતર આપેલી નથી. એટલે કે પ્રાથમિક પડતર કેવી રીતે મળે તો હું તમને અહીંયા જ ગણીને બતાવી દઉં છું કે જે આ બે વસ્તુ છે એને પ્રાથમિક પડતર કહી શકાય. વપરાયેલો કાચો માલ વત્તા ઉત્પાદક મજૂરી. અહીંયા હું લખી દઉં છું તમારા માટે. પ્રાથમિક પડતર બરાબર વપરાયેલ કાચો માલ વત્તા ઉત્પાદક મજૂરી. હવે આપણે આ બેનો જો સરવાળો કરીએ તો પહેલા લખ્યા છે 72,000 અને નીચે લખ્યા છે 60,000. 72,000 વત્તા 60,000 1,32,000 એટલે અહીંયા લખીશું આપણે 1,32,000. આ શું આવ્યું તો કે પ્રાથમિક પડતર. બરાબર. તો આપણે આ ગણતરીમાં લેવું પડશે. તો ચલો સૂત્રમાં જોઈ લઈએ. આપણે આગળ સૂત્રમાં શું કહે છે તો પ્રાથમિક પડતર પર ટકાવારીની પદ્ધતિએ ઉપર પરોક્ષ ખર્ચા આપણને ખબર જ છે પરોક્ષ ખર્ચા 50,000 છે અને પ્રાથમિક પડતર હમણાં આપણે ગણતરી કરીને લાયા 1,32,000. તો આપણે લખીશું 1,32,000 અને ગુણ્યા 100. આ 100 કેમ આયા તો કે અહીંયા ટકાવારી કીધી છે એટલે. બરાબર. ચલો 50,000 ગુણ્યા 100 ભાગ્યા 1,32,000 એટલે 37.88 જવાબ આવે છે. પોઈન્ટમાં આગળ જાય છે પણ આપણે લખીશું 37.88%. હવે આ કોના ટકા તો રકમમાં જઈને જોઈ લઈએ કોના ટકા છે. તો અહીંયા બી આપણને પ્રાથમિક પડતર આપેલી નથી તો આપણે આ બેનો ટોટલ મારવાનું. આ બેનો બરાબર છે. તો આ જ રીતે પ્રાથમિક પડતર બરાબર વપરાયેલ કાચો માલ વત્તા ઉત્પાદક મજૂરી. તો જો આ બેનું ટોટલ કરીએ તો આ બેનું ટોટલ આવશે 7,300. કેટલું આવશે 7,300. બરાબર. તો આપણે એ 7,300 ના ટકા ગણવાના. તો લખું છું અહીંયા
7,300 37.88%. 7,300 ગુણ્યા 37.88% એટલે 2,765 રૂપિયા આવે છે. બરાબર? તો ચલો લખી દઈએ પાછું આપણે આ જ વસ્તુ. પ્રાથમિક પડતર પર ટકાવારીની પદ્ધતિએ પરોક્ષ ખર્ચા બરાબર કેટલા? તો કે 2,765 રૂપિયા. અહીં આપણો ત્રીજો જવાબ પણ આવી રહ્યો, પણ અહીંયા દાખલો પૂરો થતો નથી. બરાબર? ચલો જોઈએ રકમમાં આગળ કીધું છે. જુઓ અહીંયા આપણને એમ કીધું છે કે પરોક્ષ ખર્ચની ગણતરી કરો 3 પદ્ધતિએ. આપણે આ 3 પદ્ધતિ કરી કાઢી છે, પરંતુ અહીંયા અલગથી કીધું છે. જુઓ ઉત્પાદન પડતરની ગણતરી કરો. ઉત્પાદન પડતરની ગણતરી પણ કરવાની કીધી છે. તો આપણે ઉત્પાદન પડતરની ગણતરી કરવા માટે એક કોષ્ટક બનાવવું પડશે. તો મેં આ કોષ્ટક બનાવી દીધું છે, ઉત્પાદન પડતરની ગણતરી. એમાં ખાનું આ રીતે બનાવવાનું, માલ સામાન મજૂરી. તો પહેલા તો માલ સામાન કેટલો છે, બરાબર? તો આપણે જે જવાબો લાયા છે ને એ બધું વસ્તુ જોતા જવાનું. તો પહેલા માલ સામાન કેટલો છે? 4,000. તો દરેક ખાનામાં 4,000 લખી દેવાના. બરાબર? દરેક ખાનામાં માલ સામાનનો વપરાશ તો 4,000 રૂપિયા. તો અહીંયા હું દરેકમાં 4,000 લખી દઉં છું. એક પદ્ધતિમાં કોઈમાં બદલાશે નહીં. દરેકમાં કેટલા લખી દેવાના? 4,000. ત્યારબાદ કીધું છે મજૂરી. જોઈએ મજૂરી આપણને કેટલી આપી છે. તો અહીંયા મજૂરી આપણને આપેલી છે ઉત્પાદક મજૂરી 3,300. તો આપણે એ લખી દઈએ 3,300. તો અહીંયા દરેકમાં લખી દેવાની 3,300. 3,300 બરાબર છે. આનો સરવાળો કરીએ 4,000 વત્તા 3,300 એટલે 7,300 આયા. 7,300. તમને યાદ હોય તો આપણે આગળની ગણતરીમાં જો અહીંયા લખેલા છે 7,300 ના ટકા લીધા છે. બરાબર? એ જ ગણતરી આવી ગઈ. પરંતુ આગળ હવે શું લેવાનું? તો કે પરોક્ષ ખર્ચા. આ પરોક્ષ ખર્ચા કયા લેવાના? તો પરોક્ષ ખર્ચા તમે જોઈ લો અહીંયા આપેલા નથી. તો આપણે જે હમણાં 3 પદ્ધતિથી શોધીને લાયા ને એ લખવાના. ચલો પહેલી પદ્ધતિમાં પરોક્ષ ખર્ચા કેટલા આયા હતા? તો આયા હતા 2,778. બરાબર? તો લખીશું અહીંયા 2,778. 2,778. ચલો એના પછીની આગળની પદ્ધતિમાં કેટલા આયા હતા? બીજી પદ્ધતિમાં. તો બીજી પદ્ધતિમાં આયા હતા 2,750. બરાબર? તો આપણે લખીશું 2,750. અને આમાં છેલ્લી પદ્ધતિમાં કેટલા આયા? તો છેલ્લી પદ્ધતિમાં આયા 2,765. 2,765. આનો સરવાળો કરી દેવાનો. બરાબર? તો ચલો 7,300 વત્તા 2,778 એટલે 10,078 આ જવાબ આવ્યો. બરાબર? ચાલો અહીંયા બી ટોટલ મારીએ 7,300 વત્તા 2,750 એટલે 10,050 આવ્યો. ઓકે. અને ત્યારબાદ 7,300 વત્તા 27,65 એટલે કે 10,065 આ જવાબ આવ્યો. બરાબર? અહીં આપણને આ 3 પ્રમાણે ઉત્પાદન પડતરની ગણતરી મળી ગઈ છે. ઓકે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો તમને પરફેક્ટ બરાબર ખ્યાલ આવી ગયો હશે. બીજા મિત્રોને જાણ કરજો કે આ ચેનલ ઉપર સેમ 3 મુકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.